લોકેશન છે દેવભૂમિ દ્વારકા જિલ્લો, ટોલ પ્લાઝા ખંભાળિયા પાસે આવેલું છે. એનું જર્મન ટેકનોલોજી સેન્સર મશીનનું આપણે લાઈવ ટેસ્ટિંગ આજે અહીંયા કરવાના છીએ. ભૂગર્ભ જળ સંશોધન ગુજરાત, GWD ગુજરાત આપણી યુટ્યુબ ચેનલમાં આ વિડીયો લાઈવ મુકાવાનો છે. જોડાયેલા રહેજો. ધરમપુર દાતા ટોલ પ્લાઝા ખંભાળિયા પાસે, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. ખાસ તો હાલ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે પદયાત્રીનો ઘસારો હોવાથી પીવાના પાણીની સમસ્યા સર્જાણી જાય, એટલે તાત્કાલિક એ લોકોનો વારો લઈને આપણે જોવા આવેલા છીએ. અમે થોડીક વારમાં એ લોકોનો સાહેબોને બધા આવે છે અને આપણે પોઈન્ટ ગોતવાનો છે. થોડોક અઘરો વિસ્તાર છે એટલે આડેધડ ટ્રાય કરવાની લોકોએ માંડી વાર્યું છે. અને ગુજરાતમાં સારામાં સારું પાણી કોણ જોવે છે બધું સર્વે નક્કી કર્યા પછી આપણે એ લોકોએ સિલેક્ટ કર્યા છે કે તમે આવો અને જોઈ લો. આ વિડીયો આપણી GWD ગુજરાત યુટ્યુબ ચેનલમાં લાઈવ ચાલુ છે. ચેનલ છે આપણી. નવા દર્શક મિત્રો હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. GWD ગુજરાત. આભાર. જોડાયેલા રહેજો. પોઈન્ટ જોઈને આગળનો વિડીયો હું તમને લાઈવ આપવાની સાથે. આભાર. જય વિજ્ઞાન, જય કિસાન. હું એમ આર સોલંકી. નમસ્કાર મિત્રો, જય વિજ્ઞાન, જય કિસાન. હવે ટોલ નાકે પોઈન્ટ જોઈ ગયો છે આપણે જર્મન મશીનથી. થોડોક વિસ્તાર અઘરો છે. પોઈન્ટ તમને બતાવી દઉં. આ જગ્યાએ આવે છે. હા, હુકો વિસ્તાર છે, પ્લસ ફેલ જવાનું જોખમ છે, કારણ કે અહીંયા સેન્સરને નડતરરૂપ બધી વસ્તુ છે ટોલ નાકામાં. આપ જોઈ શકો છો. હા, હુકો વિસ્તાર છે ને પાણી જે એના જૂના 2-3 બોર હતા એમાં હાલતું પણ બંધ થઈ ગયું છે. બીજો કંઈ રસ્તો નથી. પ્લસમાં આ જગ્યાએ પોઈન્ટ બતાવે છે મશીનથી 300-350 સુધીમાં પેલું પાણી છે, પ્લસ બીજું છે 650 થી 700 જવું પડે અને રિસ્ક સાથે ફેલ પણ જાય એવી શક્યતા છે. છતાંય અહીંયા બીજો કોઈ રસ્તો છે નહીં એટલે ફરજિયાત બોર કરવો પડે એમ છે. આ ટોલ નાકું છે, આપ જોઈ શકો છો. અને આ એનું બિલ્ડિંગ છે રોડ કાંઠે જ. અને બીજે જ્યાં પાણી મળે એમ છે પણ એવી જગ્યાએ પાછું બોર થાય એવું નથી લાઈન નીચે, એટલે એ રીતે થોડુંક ફેરફાર કરીને કરવું પડે એમ છે. હવે હમણાં થોડાક ટાઈમમાં જ ગાડીઓ આવવાની છે બોરવેલ, આપણે ટ્રાય લેવાની જ છે. અને આ છે મહેશભાઈ, આપણે આહિર. મજામાં મહેશભાઈ? હવે મહેશભાઈ હસ્તક જ આપણે અહીંયા આવેલા છીએ બોર જોવા માટે અને ટ્રાય કરી છે પૂરેપૂરી, પણ બીજે ક્યાંય પોઈન્ટ બતાવતો નથી અને જે બતાવે છે એ જોખમવાળો છે. એટલે જોવાનું આવી રહ્યું કે કેટલુંક આગળ સફળ થાય છે. પેલું પાણી આવી જાય અને જો આને ખાલી પીવા વાપરવા પૂરતું જોઈએ છે, કારણ કે અત્યારે હોળી ધૂળેટીનો તહેવાર છે એટલે અહીંયા દ્વારકા જિલ્લાના દર્શને આવતા પદયાત્રીઓ બધાને પીવાના પાણીની થોડીક સમસ્યા રહે છે ખાસ. એટલે તાત્કાલિક કાલે જ ફોન હતો મહેશભાઈનો, મેં કહ્યું હાલો તાત્કાલિક લઈ લે. રાતે હું આવી ગયું ખંભાળિયા અને આ ટોલ પ્લાઝાનો બોર આપણે પોઈન્ટ માર્યો છે. અને બોરવેલ હમણાં આવે છે. આપણે ખંભાળિયાના છે અમીરભાઈ ચાવડાની ગાડી છે, શ્રીરામ બોરવેલ. અને અગાઉ એક મારા બોર ઘણા કરેલા છે, એ જ ગાડી આવે છે અહીંયા સાણીથી. એટલે બન્યા રહેજો લાઈવમાં. GWD ગુજરાત ચેનલ આપણી છે યુટ્યુબ ઇન્સ્ટામાં, એમાં આ વિડીયો લાઈવ ચાલુ છે. જોડાયેલા રહેજો. આગળનું વ્યૂ તમને આની સાથે આપીશ. આભાર. जय द्वारकाधीश. જય દ્વારકાધીશ. द्वारकाधीश के नाम से बोरवेल હા, सही सलामत हो जाए. શ્રીરામવાળાની ગાડી આવી ગઈ છે ભાઈની. અમીરભાઈ ચાવડાના દીકરા લાગે છે. ખંભાળિયાના તાજા બોરો આપણા શ્રીરામ બોરવેલે કરેલા છે જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી. આ છે ટોલ નાકું અને આપ જોઈ શકો છો બોરવેલનો પોઈન્ટ આ મકાનની પાછળ મળેલો છે. 300, 350 અને 650 થી 700ની રેન્જમાં ઊંડું જવું પડે એમ છે. લાઈવ બન્યા રહેજો. અને આ છે દ્વારકા
હાઈવે રાજકોટ દ્વારકા હાઈવે ખંભાળિયાનું આ જે ટોલ નાકું છે ત્યાં આગળ આપણું ટેસ્ટિંગ થવાનું છે. જોખમ છે છતાંય પણ ટ્રાય કરવી પડે એમ છે ફરજિયાત, કારણ કે પીવાનું પાણીનું થોડીક સમસ્યા છે. બસમાં પદયાત્રીઓ જાજા અહીંથી નીકળે છે રાત્રે, એટલે એ લોકોને થોડીક તકલીફ પડી રહી છે પાણી માટે. મિત્રો બોરવેલ આવવાની તૈયારી છે. 99% જ ગાડીઓ છે, આપને દેખાઈ ગાડીઓ આવી ગઈ છે. શ્રીરામ બોરવેલ જામ ખંભાળિયા. રાજ ચાવડા ગાડી પોઈન્ટે લગાડે છે. लीटर का लेके आए। ये कितने का दिया? ये 30 रुपया क्या? कहाँ गया?
ને હવે તો ક્યાં જાય તો ચાલુ છે વિડીયો બોલો જય દ્વારકાધીશ ભગવાન કી જય જરી રાખજો કે સાઈડ નીચે રાખજો નીચે
લાઈવ GWD ગુજરાતમાં શ્રીરામ બોરવેલ ખંભાળિયા બોર ચાલુ છે. ઉપરનું એક પણ આવી ગયું છે. જેટલી નાની લાઈન હાલે 1 નળ જેટલી આવકવાળું પાણી છે. બોર થયો છે 250 ફૂટ આજુબાજુ. લોકેશન આપ જોઈ રહ્યા છો, ટોલ ગેટ ખંભાળિયા દ્વારકાવાળો હાઈવે છે. ખાસ પાણીના ટેન્કર મંગાવવા પડે છે અહીંયા. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં દ્વારકાના પગપાળા જનાર બધા શ્રદ્ધાળુઓ, કારણ કે ટૂંક સમયમાં જ હમણે ત્યાં દ્વારકાધીશ મંદિરે દર્શનનું મહત્ત્વ છે એટલે બધા ચાલીને ત્યાં જાય છે. જોડાયેલા રહેજો વિડીયોમાં. લાઈવ મહિમા સોલંકી આપ સર્વ મિત્રોનું અભિવાદન કરું. જોડાયેલા રહેજો આપણી યુટ્યુબ ચેનલ GWD ગુજરાતમાં. લાઈવ આ વિડીયો ચાલુ છે બોરવેલનો. આભાર. જય વિજ્ઞાન, જય કિસાન. બસો ને 70 ફૂટ બોર પૂરો થયો છે. 300 આજુબાજુનું જે મેં કીધેલું તે પણ કદાચ આવી ગયું એવું લાગે છે. આપ જોઈ શકો છો લાઈવ. ગારા જેવું થઈ ગયું છે. ઉપલું પડતું પછી GWD ગુજરાત યુટ્યુબ ચેનલ પર આ વિડીયો લાઈવ ચાલુ છે અત્યારે. જર્મન ટેકનોલોજીથી પાણી જોનાર હું એમાં સોલંકી આપ બધા ખેડૂત મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. આપ જોડાયેલા રહ્યા વિડીયોમાં. લાઈવ બન્યા રહેજો. પાણી આવે ત્યાં સુધીનો લાઈવ વિડીયો ખંભાળિયા ટોલ નાકા પાસેનો બોરનો લાઈવ ચાલુ છે. શ્રીરામ બોરવેલ હસ્તક. આજુબાજુનું પાણીનું પડ લાગેલું છે. અત્યારે ખાસ બંધ થઈ ગયું છે. મેન વાત એ છે કે સિંગલ ફેસ જેવું પાણી આવી ગયું અંદર. પૂરો થઈ ગયો છે. 300 આજુબાજુનું જે પાણી હતું એ આવી ગયું છે ફાઇનલી. થર્મલ ટેકનોલોજીની લાઈવ પણ ચાલુ છે. આપણે ખંભાળિયા ટોલ નાકે તમને આગળનો વ્યૂ બતાવું. 285 ફૂટે આવેલું છે પાણી 275 રોડમાં. જોઈ શકો છો આ પાણી અત્યારે બહાર ચાલુ છે. સિંગલ ફેસ ઉપરનું પાણી છે આરામથી. બોર આપણો સક્સેસ થઈ ગયો છે. જર્મન ટેકનોલોજીથી જોયેલો એમાં સોલંકી સાઈડ છે. GWD ગુજરાતમાં આ વિડીયો લાઈવ ચાલુ છે. આપણે જોઈ લો. ત્યાં હાવ જોખમ જેવું હતું એ જગ્યાએ પાણી આવી ગયું છે. 300 ફૂટે 300 વાળું પણ 285 ફૂટે આવ્યું છે. આપણે આ રોડ પૂરો થશે એટલે 300 ફૂટ બોર પૂરો થશે. એને પહેલાં પાણી આવી ગયું છે. બન્યા રહેજો વિડીયોમાં. એમાં સોલંકી સાહેબ જર્મન ટેકનોલોજી જોયેલો બોર છે ખંભાળિયા ટોલ નાકાનો. શ્રીરામ બોરવેલ ગામ ખંભાળિયા.